રામ રામ ખેડૂત મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે બનાસકાંઠા જિલ્લાના ઢાકા ગામમાં, ગુજરાતમાં અત્યારે છીએ. તો અત્યારે આપણે જે અહીંયા ઢાકા ગામમાં ખેડૂત મિત્ર પાસે આવેલા છે. શું નામ છે કાકા તમારું? દેવજીભાઈ. દેવજીભાઈ રત્નાભાઈ પટેલ. રત્નાભાઈ પટેલ. કેટલા વર્ષથી તમે આ પશુપાલનનો ધંધો કરો છો? આજે 25 વર્ષથી. 25 વર્ષથી પશુપાલન. તો પછી અત્યાર સુધી તમે કયું પશુઆહાર વાપરતા હતા અને પતંજલિનું પશુઆહાર વાપર્યા પછી તમને શું શું ફાયદો થયો, તો એના વિશે થોડું તમે બતાવો. હા, તો પહેલાં જે ખોણ વાપરતા, હા, એના કરતાં પતંજલિનું ખોણ વાપરવાથી મને વધુ ફાયદો લાગ્યો. બરોબર. એટલે કે કે તમારે દૂધમાં, હા, ફેટમાં, હા, અને કોઈ રિપીટમાં બીજે આવવામાં, કોઈ ગાયનો વિકાસ છે, કોઈ એમ ગણો કે ગર્ભાશયની અંદર બચ્ચાનો ઉછેરે, હા, આવી રીતનો બધી વાતને અનુભવ ઉત્પન્ન લાગ્યું તો કે સારું છે. એવું લાગ્યું કે ભાઈ પતંજલિનું પશુઆહાર વાપરવાથી આપણને ફાયદો વધુ ફાયદો, એમ સારો ફાયદો. બરોબર. તો તમે બીજા લોકોને કહી શકશો કે ભાઈ પતંજલિ પશુઆહાર મેં વાપર્યું તો એના લીધે મને આટલો ફાયદો થયો? હા, તો કહેવાય. હા, બીજાને આપણે એ માહિતી દેવાય હા, કે આ ખોણ મેં ખુદ ઉપયોગ કર્યો એનો, હા, અને મને વધુ ફાયદો લાગે છે, હા, એટલે બીજાને કહી શકાય કે એનો આ પતંજલિનું ખોણ વપરાય. બરોબર. એમાં તમે કઈ કઈ વસ્તુ વાપરો છો? દોણ, ખોળ બંને વાપરો છો કે કઈ રીતે વાપરો છો? દોણ, પતંજલિની પાપડી, લેડીવાળું, હા, અને આ કેન આવે ને ડ્રમ બરણીઓના કેલ્શિયમની, બરોબર, એ ઉપયોગ કરો. ઉપયોગ કરો. તો તમે જે વાપરો છો એમાં તમને કઈ રીતે ખવડાવો છો પશુઓને? પશુઓને જેવો પશુની કેપેસિટી, દૂધ દેતું હોય, વધુ ગાતરવાળો હોય, એના પ્રમાણમાં જે હોય તે. પલાળીને ખવડાવો છો કે સૂકો ચારો, કોરું જ ખવડાવો? કોરું જ ખવડાવો છો? કોરું. બંને કોરું ખવડાવો છો? હા. ખાવાની કોઈ સમસ્યા આવી હોય કે એવું થયું હોય? કશું નહીં, દરેક બધી ખાઈ શકે છે. હા. અને પલાળેલા કરતા કોરામાં ગુણવત્તા એની વધારે લાગે. પલાળ્યા કરતા ગુણવત્તા સારી દેખાય કે આમાં ટકાવારી છે જ. બરોબર. પલાળ્યા કરતા કોરામાં એવી કોઈ સમસ્યા આવી નથી કે ના, કશું સમસ્યા નથી, ખાઈ પણ જાય. તો ઠીક છે. રામ રામ. રામ રામ કાકા, આપનો ખૂબ ખૂબ આભાર.